એવી સુંદર એક કથા આવે છે. પરમાત્માના ચરિત્રો દિવ્ય છે, દેખાય મનુષ્ય જેવા. કેવા ચરિત્ર મનુષ્ય જેવા દેખાય એ હવે સ્વામી લખે છે. ગામ બુરાનપુરનો એક હરિભગત. ક્યાંના ભાઈ? બુરાનપુર. આ તો આપણી સભા છે, ઘરની સભા. આપણે બધા ઘરના છીએ, આપણે બધા એક બાપના દીકરા છીએ, આપણે બધા એક જ ગાડીના મુસાફર છીએ, આપણે બધા ઉતરવાનું સ્ટેશન પણ એક જ છે, એટલે વચ્ચે વાત કરીએ ને તોય ચાલે. હા, તો વાત આવી બુરાનપુરના હરિભગત. આમાંથી બુરાનપુર ગયા હોય હાથ ઊંચો કરે. ઓહ વાહ વાહ. એક પેલો તો કેમેરા વાળો ખાલી છેતરે છે મને. હા, પહેલા ભાઈ કોણ છે ભાઈ? ખબર નહીં. ઘણું સારું. જો એક જ હરિભક્તે હાથ ઊંચો કર્યો. ઓ જાની કાકા બુરાનપુર. વાહ 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 વાહ, બહુ સારું. લ્યો, શ્રીજી મહારાજ છતાંનો સત્સંગ. તો એ બુરાનપુરના એક હરિભક્ત પોતાના મનમાં ઠરાવ કરીને મહારાજના દર્શને ગઢડે આવ્યો. ઠરાવ કરીને એટલે નક્કી કરીને. શું ઠરાવ કર્યો ખબર છે મનમાં? મારે 2 મહિના મહારાજ પાસે રહેવું છે. ઘણી સારી હિંમત કહેવાય. અહીં તો સ્વામી જય સ્વામિનારાયણ, સ્વામી નથી, ઉતાવળ છે મારે, એમ કરીને આપણે 2 મહિના મારે મહારાજ પાસે રહેવું છે, આવો ઠરાવ કર્યો. એટલે મનમાં નક્કી કર્યો. હવે જોજો, એ સમયે એ આવ્યા હરિભક્ત. એ જ સમયે મહારાજ દાદા ખાચરના દરબારમાં વતું કરાવતા હતા. નાપિત અસ્ત્રો લઈ અને મહારાજના મસ્તક ઉપર એ ફેરવતો હતો. અને હરિભક્ત આવ્યા એટલે મહારાજને એમ થયું કે ટકોરો તો મારો કેવો હશે આવનાર. દાદા ખાચર. હા મહારાજ, ભૂખ લાગી છે અમને. હા, નાના બાળકની જેમ. નાના બાળક નહીં ગમે ત્યારે કે લાવો મારે ભૂખ લાગી છે. હજુ વતું અડધું પડધું પતી ગયું હતું, વાળ ચોટ્યા હતા. દાદા ખાચર, ભૂખ લાગી છે. દાદા ખાચરને કોઈ ચિંતા નહોતી. દોડીને નાના પાત્રમાં સુખડી લઈ આવ્યા અને સ્વામિનારાયણ ભગવાને એ સુખડીનો કકડો મુખમાં મૂક્યો, ચાવવા માંડ્યા. તમારે સહન થાય? અખતરો કરીએ આપણે બીસો. મહારાજનું આ ચરિત્ર કેવું સાવ સામાન્ય લાગે છે, બરાબર? આમાં જ કલ્યાણ છે. મહારાજનું આ ચરિત્ર જોઈને તે હરિભક્તના મનમાં થયું, અરર, અહીં નથી રહેવું. તૂટી ગઈ માટલીઓ. હાવ. છેક બુરાનપુરથી આવ્યો તો એ વખતે ગાડીઓ તો નહોતી ને, ચાલતો આવ્યો તો. થાકી ગયો હતો એટલે રાત રોકાયો અને સવારના પાછા જતા અહીં ક્યાં રોકા. નાવા ધોવાની વાત નહીં, હાવ એમને એમ જમવા માંડ્યા. અરર. સવારના પોરમાં નીકળ્યો હોય તો પૂજા બાંધીને. અને શ્રીજી મહારાજ બોલ્યા, હે ભક્ત, તમે તો 2 મહિના રહેવાનો ઠરાવ કરીને આવ્યા છો ને કેમ આજે ચાલવા તૈયાર થયા? ત્યારે તે બોલ્યો કે મહારાજ, અમે તો સંસારી, તે અમારે અનેક કામ હોય, એ માટે જઈશું. પછી શ્રીજી મહારાજને થયું કે આ તો હાવ જાય છે. પરીક્ષામાં ભલે નાપાસ થયો, પણ
કૃપા ગુણાંક અરે સંસ્કૃતમાં હોય છે. આખું બધું સારું લખ્યું હોય ને 2 માર્ક ખૂટતા હોય ને તો ઉમેરી દેવાય. શ્રીજી મહારાજ બહુ દયાળુ છે, એટલે તરત જ એમને કહે છે 2 ઘડી બેસો. બેસાડ્યો અને સમાધિ કરાવી. સમાધિમાં મહારાજ પોતે આગળ અને આ ભક્ત પાછળ પાછળ ચાલ્યો જાય. કેટલાય ધામના દર્શન કરાવ્યા, વૈકુંઠ, ગોલોક, પછી અક્ષરધામ બતાવ્યું. મહારાજ અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજેલા અને આ ભક્ત પણ સામે બેઠો અને અક્ષર મુક્ત બોલ્યા કે જુઓ ભગત, ભગવાન મનુષ્ય જેવા જણાતા હોય છતાં એ સદાય દિવ્ય છે. એમની એક એક ક્રિયાઓ પણ પરમ દિવ્ય છે. માટે આપણે ભગવાનની ક્રિયાઓને દિવ્ય સમજીશું તો આપણામાં દિવ્યતા આવશે. આ ભક્તનો સંશય નાશ પામી ગયો. પછી સમાધિમાંથી જાગી અને જ્યાં સ્વસ્થ થયો, મહારાજ કે હવે જાઓ. ના મહારાજ, હવે અહીં 2 મહિના રહીશ. સ્વામી નોંધે છે કે સત્સંગી જીવનમાં કહ્યું છે દિવ્યમ કૃષ્ણ સ્વરૂપમ ભવતિ ચ સતતમ તસ્ય લોકોપી દિવ્યો. ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, ભગવાનના કાર્ય દિવ્ય છે, ભગવાનના ચરિત્રો પણ દિવ્ય છે. જે દિવ્ય સમજે અને એનું સંકીર્તન કરે ને એમાં દિવ્યતા આવે છે. કેટલી સુંદર વાતો છે. પૂરા કામ બગડી જવાની તૈયારી હતી, પણ મહારાજે સુધારી દીધો.